નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.1 એનો અભ્યાસ કર્યો. હવે આજે ત્યાંથી આગળ જઈએ. અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા અને સ્વાધ્યાય 1.2 તેનો આજે આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યા એટલે શું? બરાબર છે. તો આપણે જોઈએ અસમય સંખ્યા. જો કોઈ સંખ્યા s ને p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય, જ્યાં p પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક હોય અને p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય, તો તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. અસમય સંખ્યા. જો કોઈ સંખ્યા s ને p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય, જો p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય, મતલબ કેવી રીતે ન મૂકી શકાય હું તમને બતાવું છું. પરંતુ આપણે અહીંયા વ્યાખ્યામાં એટલું યાદ રાખીએ કે જો કોઈ સંખ્યા છે s, એને આપણે p છેદમાં q સ્વરૂપમાં ન મૂકી શકીએ તો એને અસમય કહીશું. મતલબ એ છે કે જે સમય સંખ્યાઓ છે એને p છેદમાં q સ્વરૂપમાં મૂકી છે, એટલે કે અપૂર્ણાંકો એમાં આવી ગયા. ચાલો આના પહેલા ઉદાહરણ જોઈએ. અસમય સંખ્યાઓમાં દાખલા તરીકે વર્ગમૂળ 2 અસમય સંખ્યા, વર્ગમૂળ 5 અસમય સંખ્યા, આ બધી અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ અસમય સંખ્યા. ત્યાર પછી પાઈ, ત્યાર પછી અનંત અનાવૃત, તો 0.010010001 એમ અનંત અનાવૃત થતી હોય તો તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. અસમય સંખ્યામાં કઈ સંખ્યાઓ આવશે? તો જે સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી તે સિવાયની બાકીની બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહીશું આપણે? અસમય સંખ્યાઓ. એટલે કે એમ કહી શકાય કે સમય સંખ્યાઓ સિવાયની બાકીની બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. થયા એના ઉદાહરણ. દશાંશ પદ્ધતિ મુજબ પણ આપણે નક્કી કરી શકીએ કે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો તેવી સંખ્યાને પણ અસમય સંખ્યા કહે છે. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યા અસમય સંખ્યા છે. મિત્રો એમ થશે કે અનંત અનાવૃત એટલે શું? એ આપણે હવે જોઈએ. અનંત અનાવૃતનો મતલબ એવો થાય કે અહીંયા એનો ભાગાકાર કરતા જે અનુભાગ ફરાવો તે ચોક્કસ ક્રમમાં હોતું નથી. એને આપણે કહીએ છીએ અનંત અનાવૃત. હમણાં આ ટોપિક પછી આપણે દશાંશ સ્વરૂપ વિશે ચર્ચા કરીએ. તો આ થઈ આપણી અસમય સંખ્યાઓ. p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય, ત્યાર પછી દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, આ બધી સંખ્યાઓ અને એના ઉદાહરણના અવિભાજ્ય સંખ્યાઓના જે વર્ગમૂળ લઈએ છીએ એ સંખ્યા આપણને કેવી પ્રાપ્ત થશે? અનંત અસમય સંખ્યા.
અસમય સંખ્યા પછી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એનો સંકેત છે કેપિટલ R, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ R તરીકે. તો ગણિતની બધી જ સંખ્યાઓ પહેલાથી આપણે જે જોઈ તે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓનો સમૂહ. એનો મતલબ એ થયો કે વાસ્તવિક સંખ્યાઓની અંદર ગણિતની બધી જ સંખ્યાઓ આવી ગઈ અને એના સમૂહને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ R. બરાબર છે? તો આપણે કહી શકીએ કે બધી જ સમય સંખ્યાઓમાં આગળની બધી જ આવી ગઈ, તો બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ આપણને મળે તેને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. તો અહીંયા લખી શકાય બધી જ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓને એક સાથે લેતા વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ મળે છે. મતલબ વાસ્તવિક સંખ્યાઓમાં ગણિતની બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. ચલો મિત્રો, આજે આપણે જોઈએ ટૂંકમાં પાયથાગોરસનો સિદ્ધાંત, એટલે કે પાયથાગોરસનો પ્રમેય. કદાચ આગળ પણ શીખી ગયા છો. જો શીખી ગયા હોય તો અહીંયા આપણે એનું પુનરાવર્તન કરી લઈએ કે પાયથાગોરસનો પ્રમેય. જો કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, આપણે કાટકોણ ત્રિકોણ આપણને આપે છે ABC, તો આપણે જાણીએ છીએ કાટખૂણાની સામેની જે બાજુ છે એને આપણે કહીએ છીએ કર્ણ. તો પાયથાગોરસનો પ્રમેય છે કે કાટખૂણો બનાવતી બે બાજુ, એટલે કે આ કાટખૂણો બનાવતી બે બાજુ AB બાજુ અને BC બાજુ, બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગના સરવાળા બરાબર હોય. એનો મતલબ એ થાય કે કાટખૂણો બનાવતી બંને બાજુનો વર્ગ, એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, આ બંને બાજુના વર્ગનો સરવાળો હંમેશા કેટલો હોય? કર્ણના વર્ગ જેટલો. તો અહીંયા આપણો કર્ણ છે AC, AC ના વર્ગ જેટલો થશે. આને આપણે કહીએ છીએ પાયથાગોરસનો પ્રમેય. સંખ્યા રેખાઓ પર અસમય સંખ્યાનું નિરૂપણ કરવું હોય તો તે સમયે પાયથાગોરસનો નિયમ જરૂરી છે, એનો ઉપયોગ કરવો પડતો હોય છે. ચલો આપણે ઉદાહરણ લઈએ. સંખ્યા રેખાઓ પર વર્ગમૂળ 2, આપણું ઉદાહરણ નંબર 3. સંખ્યા રેખાઓ પર વર્ગમૂળ 2 નું નિરૂપણ કરો અથવા તો દર્શાવો. સંખ્યા રેખાઓ પર વર્ગમૂળ 2 દર્શાવો. કાગળ ઉપર આપણે દર્શાવીએ, પરિકરનો ઉપયોગ કરી, પરિકરમાં ઉપયોગ કરીને આપણે એને દર્શાવીશું, જેથી કરીને આપ સમજી શકો કે કપડું છે. આપણી સંખ્યા રેખા L,
સંખ્યા રેખા L ઉપર 0 થી 1 એકમ વાળી એક બાજુ લઈએ. અહીંયા આપણે આપીએ 0, ત્યાંથી 1 એકમ, તો અહીંયા લઉં છું 1 એકમ. મેં મારા સ્કેલ પ્રમાણે 1 એકમ. આપ નોટની અંદર 1 ઇંચનો પણ 1 એકમ લઈ શકો. અહીંયા એકમ જ શબ્દ વાપરવાનો છે, પાછળ કોઈ એકમ દર્શાવવાનો નથી. તમને ખ્યાલ આવે એ માટે હું સ્કેલ થોડું મોટું લઉં છું. તો અહીંયા આપણે એના જો સાથે સાથે મુદ્દા પણ લખવા હોય તો જે રીતે અહીંયા રચના કરીએ છીએ એ જ રીતે આપણે એના મુદ્દા લખીશું. તો પહેલો મુદ્દો આપણો થયો કે સંખ્યા રેખા ઉપર 0 થી 1 એકમ થાય તેવું બિંદુ એ. અહીંયા 1 એકમ દર્શાવે, બિંદુનું નામ આપણે આપીશું એ. સંખ્યા રેખા પર 0 થી 1 એકમ અંતરે બિંદુ એ લો. એ થી જ્યાં બિંદુ એ છે ત્યાંથી 1 એકમ અંતર થાય તેવું એ બી લંબ દોરો. મિત્રો, લંબ આમ તો રચના પ્રમાણે થઈ શકે છે, પરંતુ અત્યારે હાલ આપણે આશરે 1 એકમનો લંબ લઈશું. એક એકમ થાય, અહીં આપણે બી નામ આપવાનું છે. તો મુદ્દો લખી શકાય કે એ બિંદુએથી 1 એકમ અંતર થાય તેવો એ બી લંબ એ બિંદુએથી દોરો. એ બિંદુએથી 1 એકમ લંબાઈનો લંબ સંખ્યા રેખા પર દોરો. ત્યાર પછી બિંદુ O અને B એને જોડતું રેખાખંડ દોરો, મતલબ OB જોડો. OB જોડ્યો, આનું આપણે લીધું 1 એકમ. તો ત્રીજો મુદ્દો આપણો થયો OB જોડો, દોરો. OB જોડો. મિત્રો, હવે પાયથાગોરસનો પ્રમેય આપણે જે જોયું એ પ્રમાણે આપણે કહી શકીએ O એ અંતર થાય છે 1 એકમ. અહીં આપણે કાટખૂણો રચ્યું છે અને AB અંતર થયું પણ 1 એકમ. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB એનો વર્ગ, OB કર્ણ થયો, માટે તેનો વર્ગ થાય બે બાજુના વર્ગના સરવાળા વર્ગ, એટલે કે OA નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર થશે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર 1 વત્તા 1 બરાબર 2. OB વર્ગ બરાબર 2. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OB બરાબર થશે વર્ગમૂળ 2. એનો મતલબ એ થયો કે OB નું માપ આપણને કેટલું પ્રાપ્ત થયું? વર્ગમૂળ 2 એકમ. OB નું માપ આપણને મળે છે વર્ગમૂળ 2 એકમ. હવે શું કરવાનું છે મિત્રો? O બિંદુ ઉપર પરિઘનું કેન્દ્ર અને B બિંદુ જેટલી એટલે કે OB જેટલી ત્રિજ્યા. O કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા, મતલબ આ જે મને ત્રિજ્યા પ્રાપ્ત થઈ એ OB જેટલી છે. OB નું માપ છે વર્ગમૂળ 2 એકમ. તો O ને કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા ઉપર ચાપ દોરો.
તો આપણી જે સંખ્યા રેખા L છે એના ઉપર આપણે ચાપ દોર્યું, OB જેટલી ત્રિજ્યા લઈ. જે મુદ્દો આપણે અહીંયા રચ્યો એ જ પ્રમાણે અહીંયા લખવાનું છે. O કેન્દ્ર અને OB ત્રિજ્યા લઈ સંખ્યા રેખા L પર ચાપ દોરો. અને આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં P નામ આપો. અહીંયા છેદ્યું, અહીંયા આપણે આપીશું P બિંદુ, એનું નામ આપ્યું P બિંદુ. તો P બિંદુની સંગત સંખ્યા આપણને કઈ પ્રાપ્ત થઈ? વર્ગમૂળ 2. તો છેલ્લો મુદ્દો આપણે લખી શકીએ, ચાપ અને સંખ્યા રેખા જ્યાં છેદે ત્યાં P નામ આપો. ત્યાં P નામ આપ્યું અને P ની સંગત સંખ્યા આપણને પ્રાપ્ત થઈ વર્ગમૂળ 2. તો છેલ્લે લખી શકીએ P ની સંગત સંખ્યા વર્ગમૂળ 2 છે. લઈ જાઓ બધા. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 ને દર્શાવી શકીએ. ત્યાર પછી જે આપણું ઉદાહરણ એના પછી સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 દર્શાવો. હવે આપણે દર્શાવીએ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3. મિત્રો આ મુદ્દા કદાચ તમે ન નોંધી શકો તો ચિંતા કરશો નહીં. ટેલિગ્રામ ઉપરની આપણી જે ચેનલ છે, ગ્રુપ છે, એમાંથી તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકશો અને તેમાંથી નિયમિત રીતે તમારી નોટબુકમાં નોંધતા રહેજો, જેથી કરીને પરીક્ષા વખતે, પ્રથમ પરીક્ષા પછી ને વાર્ષિક પરીક્ષા સમયે પણ એમાંથી પુનરાવર્તન આપણે કરી શકીએ. સંખ્યા રેખા ઉપર દર્શાવતી છે વર્ગમૂળ 3. મિત્રો કેટલીક વાર પરીક્ષાની અંદર માત્ર સંખ્યા રેખાનું નિરૂપણ પૂછાય, તો કેટલીક વાર નિરૂપણ અને એની સાથે મુદ્દા પણ પૂછી શકાય. તો મુદ્દા કેવી રીતે રચવા અથવા તો મુદ્દાનું લખાણ કેવી રીતે કરવું એ આપણે પ્રથમ રચનામાં જોયું. બીજી રચનામાં હું નિરૂપણ કરીશ. જે રીતે આપણે પ્રથમ ઉદાહરણમાં મુદ્દા લખ્યા, જે પ્રમાણે કામગીરી કરી અને તે જ પ્રમાણે મુદ્દા લખ્યા, એ રીતે આપ પણ જે રીતે અહીંયા વર્ગમૂળ 3 ની રચના કરીએ છીએ એવી જ રીતે મુદ્દા લખી શકો. અને કદાચ ન લખી શકો તો ચિંતા નહીં, PDF ઉપરથી તમને એના મુદ્દા પણ પ્રાપ્ત થઈ રહેશે. ચલો આપણે જોઈએ વર્ગમૂળ 3 નું નિરૂપણ. વર્ગમૂળ 3 નું નિરૂપણ કરવા માટે વર્ગમૂળ 2 નું જે આપણે નિરૂપણ કર્યું, સર્વપ્રથમ નિરૂપણ કરવાનું છે, એટલે કે વર્ગમૂળ 2 ને તો દર્શાવવાની છે. પહેલી રચના કરતો હું અહીંયા સ્કેલ માપ થોડું નાનું લઈશ. અહીં O બિંદુ લઈશ, તેની સંગત સંખ્યા 1, 0 લઈશ. બિંદુ E, તેની સંગત સંખ્યા 1 એકમ એટલે કે 1 લઈશ. વર્ગમૂળ 2 માં આપણે શું કર્યું? A થી 1 એકમ લંબાઈ ધરાવતો આપણે લંબ દોર્યો. 1 એકમ લંબાઈ ધરાવતો આ લંબ દોર્યો. ત્યાં B નામ આપ્યું.
ઓબી આપણે જોડી દીધી, જેથી કરીને ઓબી નું માપ આપણને પ્રાપ્ત થયું વર્ગમૂળ 2 એકમ. ઓબી વર્ગમૂળ 2 એકમ પ્રાપ્ત થયું. જો અહીંયા ઓ ને કેન્દ્ર અને પી એટલે કે ઓબી જેટલી ત્રિજ્યા મૂકીને ચાપ અહીંયા મૂકીએ તો પી બિંદુ આપણને વર્ગમૂળ 2 નું નિરૂપણ કરતું પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે કરવી છે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 માં હવે એક કામ કરીશું, આ જે ઓબી લંબ છે એનો કાટખૂણો બનાવે તે રીતે, તેને કાટખૂણો બનાવે તે રીતે 1 એકમ લંબાઈ ધરાવતો અહીં કાટખૂણો બન્યું તે રીતે બીડી રચવું, એટલે કે અહીં ડી નામ આપીશું. હવે ઓડી ને જોડો, ઓડી જોડો. જો મિત્રો ત્રિકોણ ઓબીડી એમાં ખૂણો બી છે કાટખૂણો, માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આવું આપણે લખી શકીએ, OD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OB નો વર્ગ વત્તા BD નો વર્ગ. OB નું માપ આપણને પ્રાપ્ત થયું હતું વર્ગમૂળ 2 એકમ, એટલે કે વર્ગમૂળ 2. BD આપણે લીધી 1 એકમ, એટલે કે 1 નો વર્ગ, 1 એકમ. તો OD નો વર્ગ થશે 2 વત્તા 1 બરાબર 3. OD નો વર્ગ બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OD બરાબર થશે 3 એકમ. વર્ગમૂળ 3 એકમ. તો OD નું માપ આપણને પ્રાપ્ત થાય છે વર્ગમૂળ 3 એકમ. હવે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, O ને કેન્દ્ર અને OD જેટલી ત્રિજ્યા, O ને કેન્દ્ર અને OD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાઓ પર ચાપ દોરો. ચાપ અને સંખ્યા રેખા જ્યાં છેદે ત્યાં Q નામ આપો. અને Q ની સંગત સંખ્યા વર્ગમૂળ 3 પ્રાપ્ત થશે. તો અહીં આપણને જે Q બિંદુ તેની સંગત સંખ્યા કઈ પ્રાપ્ત થઈ છે? વર્ગમૂળ 3. લઈ આવો પાછળ. તો મિત્રો, બે રચનાઓ, મને વિશ્વાસ છે કે તમે અહીં જે રચનાઓ, બે રચનાઓ જોઈ તેના પરથી તમને ખ્યાલ આવી જ ગયો છે કે રચના કેવી રીતે દોરવી, એટલે કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું નિરૂપણ કેવી રીતે કરવું. ઘરે પણ તમે તમારી નોટની અંદર પણ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું નિરૂપણ 1-2 વાર જાતે પરિકર અને સ્કેલ લઈને કરજો. પરીક્ષાની અંદર વારંવાર પૂછાય પણ છે, એટલા માટે અગત્યનો પ્રશ્ન પણ છે. ચલો હવે આપણે અહીંથી આગળ જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2. પ્રશ્ન નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલું છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યામાં બધી અસમય સંખ્યાઓનો સમાવેશ થાય, એની સાથે સાથે બધી સમય સંખ્યાઓનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યાઓમાં થાય. માટે આપણને આપેલું વિધાન કેવું છે? સત્ય છે. એક એન પહેલો જવાબ એ સત્ય વિધાન. કારણમાં લખવું હોય તો આપણે લખી શકીએ વાસ્તવિક સંખ્યાઓમાં અસમય સંખ્યાઓનો સમાવેશ થાય
અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી 2 કયું છે? સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય. અસત્ય વિધાન છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનું વર્ગમૂળ ધન સંખ્યા હોય. અસત્ય વિધાન. પ્રાકૃતિક સંખ્યાઓનું વર્ગમૂળ ધન સંખ્યા હોય માટે જો m નું પ્રાકૃતિક સંખ્યા m હોય તો તેનું વર્ગમૂળ m ઋણ સંખ્યા રેખા ઉપર ન હોઈ શકે. જવાબ નંબર 3 માં કહ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. અસત્ય વિધાન. જો એવું કહ્યું કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા તો સત્ય. આપણો પહેલો પ્રશ્ન અહીં આવી ગયો. અહીંયા કહ્યું છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ખોટું છે, કારણ કે દરેક વાસ્તવિક સંખ્યાની અંદર તો સમય સંખ્યાઓનો પણ સમાવેશ થશે. માટે આપણે લખી શકીએ અસત્ય વિધાન. કારણમાં આપણે દર્શાવી શકીશું સમય સંખ્યાઓનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યાઓમાં થાય. સંખ્યાઓમાં થાય માટે આપણને જે વિધાન આપ્યું છે કેવું છે? ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? જોઈએ. આપણને આપ્યા છે 5, તો 5 નું વર્ગમૂળ અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે અસમય છે. વાત સાચી છે, પરંતુ આપણે જોઈએ 25, તો 25 નું વર્ગમૂળ થાય છે 5, પરંતુ અહીંયા તો કહ્યું છે દરેક ધન પૂર્ણાંક માટે આપણને જે વિધાન આપ્યું છે ખોટું. કેવું છે? ખોટું છે. તો લખી શકીએ ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. દરેક અસમય દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતું નથી. તો એની સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા. તો બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ જેનું વર્ગમૂળ કેવું હોય? સમય સંખ્યાઓ. લખી શકીએ ઉદાહરણ. તો 2 નો વર્ગ 4, તો આપણે દર્શાવીએ 4 નું વર્ગમૂળ, 3 નો વર્ગ 9 તો 9 નું વર્ગમૂળ, 4 નો વર્ગ 16 તો 16 નું વર્ગમૂળ, 5 નો વર્ગ 25 તો 25 નું વર્ગમૂળ. કેવી છે? માગ્યા મુજબના ઉદાહરણ છે. પ્રશ્ન 3, ચાલો જોઈએ દાખલા નંબર 3. સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 ને કેવી રીતે દર્શાવી શકાય? મિત્રો, વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 માં આપણે જોયું કેવી રીતે એની રચના કરીએ છીએ. સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ છીએ. વર્ગમૂળ 5 ની એક સ્થિતિ હું પરિકર અને સ્કેલ વિના તમને એની સિસ્ટમ બતાવીશ. સંખ્યા રેખા ઉપર 0 ની સંગત બિંદુનું નામ આપીશું O. O થી 2 એકમ થાય તેવું બિંદુ A લઈએ, મતલબ OA બરાબર 2 એકમ. અને સંખ્યા રેખા ઉપર A બિંદુએ કાટખૂણો બને તેવું 1 એકમ થાય તેવું AB રચો. એટલે કે AB થાય છે 1 એકમ. OB જોડો. OB જોડો માટે ત્રિકોણ OAB માં ખૂણો એક કાટખૂણો થાય માટે કહી શકીએ પાયથાગોરસના પ્રમેય મુજબ
OB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OA નો વર્ગ વત્તા AB નો વર્ગ, માટે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 4 વત્તા 1 બરાબર 5, OB નો વર્ગ બરાબર, માટે OB બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OB આપણને પ્રાપ્ત થશે વર્ગમૂળ 5. એનો મતલબ એ થયો OB આપણને કેટલું પ્રાપ્ત થયું? વર્ગમૂળ 5 એકમ. હવે પરિકર્મી O ને કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા, O ને કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો. ચાપ અને સંખ્યા રેખા જ્યાં છેદે ત્યાં R નામ આપો તો R ની સંગત સંખ્યા વર્ગમૂળ 5 આપણને પ્રાપ્ત થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આજે ત્રણેય સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે કરી શકાય એના વિશે માહિતી મેળવી. આવતીકાલે આપણે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એના વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરી એના ઉપરથી હું તમને એક પ્રશ્ન પૂછું છું અને તમારે એનો જવાબ કમેન્ટમાં વિકલ્પ નંબર લખીને દર્શાવવાનો છે. તો પ્રશ્ન એ છે, નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા નથી? નીચેનામાંથી કઈ સંખ્યા અસમય નથી? મિત્રો ધ્યાન રાખજો, નથી પૂછ્યું છે આપ્યું હોય તો બરાબર નથી. જ્યારે કોઈ પણ વિષયમાં, માત્ર ગણિતમાં નહીં, કોઈ પણ વિષયમાં નથી શબ્દ આવે ત્યારે ચોક્કસ ધ્યાનથી વિચારી લેવું, નહીં તો ત્યાં કન્ફ્યુઝ થઈ જવાય છે. વિકલ્પ A વર્ગમૂળ 7, વિકલ્પ B વર્ગમૂળ 3, વિકલ્પ C વર્ગમૂળ 16, વિકલ્પ D વર્ગમૂળ 100. મિત્રો જે સાચો જવાબ છે કમેન્ટમાં એનો જવાબ કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને રોજે પ્રાપ્ત થતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનની અંદર મેળવો. જય હિન્દ, જય ભારત.